શ્રાવણ માસ શરૂ થાય એ પહેલાં ઘરમાં કરી લો આ પરિવર્તન। આ વર્ષે 5 ઓગસ્ટ 2024થી શ્રાવણ મહિનો શરૂ થઈ રહ્યો છે। ભગવાન શિવને સમર્પિત આ મહિનામાં શિવ ભક્તો ઉપવાસ કરે છે અને શિવની પૂજા કરે છે। આ વર્ષે સોમવારથી શ્રાવણ માસનો પ્રારંભ થઈ રહ્યો છે, તેથી શ્રાવણ માસનું મહત્ત્વ વધુ વધી ગયું છે। આવી સ્થિતિમાં આજે અમે તમને જણાવીશું કે તમારે કામ શરૂ કરતાં પહેલાં તમારા ઘરમાં કયા ફેરફારો કરવા જોઈએ। આ ફેરફારો તમારા જીવનમાં સકારાત્મકતા લાવી શકે છે। જો તમે આ ફેરફારો નહીં કરો તો તમે ભગવાન શિવના આશીર્વાદથી વંચિત રહી શકો છો। તો ચાલો આપણે જાણીએ। શ્રાવણ શરૂ થતાં પહેલાં આ વસ્તુઓ ઘરે લાવો। ભગવાન શિવના આશીર્વાદ મેળવવા માટે તમારે શ્રાવણ પહેલાં ત્રિશૂળ લાવવું જોઈએ। ઘરમાં ત્રિશૂળ લાવો। આ ત્રિશૂળ ચાંદી અથવા તાંબાનું હોઈ શકે છે અને તમે આ ત્રિશૂળને ઘરના હોલમાં સ્થાપિત કરો। આમ કરવાથી ઘરમાં નકારાત્મકતા દૂર થાય છે અને સુખ સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે। શ્રાવણ પહેલાં સફાઈ કરો। શ્રાવણ શરૂ થતાં પહેલાં તમારે આખા ઘરની સફાઈ કરવી જોઈએ, તેમજ પૂજા સ્થળની પણ સફાઈ કરવી જોઈએ અને ગંગાજળનો છંટકાવ કર્યા પછી શિવ પાર્વતીની મૂર્તિ કે ચિત્ર સ્થાપિત કરવું જોઈએ। મિત્રો, સૌ હર હર મહાદેવ લખતા જજો। તૂટેલી મૂર્તિઓને પાણીમાં તરતા મૂકો। કોઈ પણ ભગવાનની તૂટેલી મૂર્તિ ઘરમાં રાખવી સારી નથી માનવામાં આવતી। આથી શ્રાવણ શરૂ થતાં પહેલાં તમારે તૂટેલી મૂર્તિઓને નદીમાં તરતા મૂકવી જોઈએ। જો નજીકમાં કોઈ નદી નથી તો તમે આ મૂર્તિઓને મંદિરમાં અથવા પીપળાના ઝાડ નીચે રાખી શકો છો। ઘરમાંથી દુષ્ટ પદાર્થોને દૂર રાખો। જો ઘરમાં દારૂ અને સિગરેટ જેવા નશીલા પદાર્થો હોય તો તમારે તેને ઘરમાંથી કાઢી નાખવું જોઈએ। આ સાથે ડુંગળી અને લસણનું સેવન પણ શ્રાવણમાં પ્રતિબંધિત છે, તેથી શ્રાવણની શરૂઆત પહેલાં તેનું સેવન કરો। જમીન પર સૂવાની વ્યવસ્થા કરો। શ્રાવણ મહિનામાં તમારે જમીન પર સૂવું જોઈએ। આમ કરવાથી તમને ન માત્ર શિવના આશીર્વાદ મળે છે, પરંતુ તમે તમારા સ્વાસ્થ્યમાં સારા બદલાવ પણ જોશો। મિત્રો, હર હર મહાદેવ લખજો। ધ્યાન માટે જગ્યા। શ્રાવણ મહિનામાં ભગવાન શિવનું ધ્યાન કરવું અને તેમના મંત્રનો જાપ કરવો ખૂબ જ શુભ છે। તેથી તમારે શ્રાવણ દરમિયાન તમારા ઘરમાં એક એવી જગ્યા બનાવવી જોઈએ જ્યાં લોકોની અવરજવર વધુ ન હોય અને જ્યાં અન્ય ઓરડાઓ કરતાં વધુ શાંતિ હોય। અહીં બેસીને તમારે ભગવાન શિવનું ધ્યાન કરવું જોઈએ। શ્રાવણ 2024 પૂજાના નિયમો। શ્રાવણનો મહિનો શરૂ થતાં જ તામસિક વસ્તુઓ જેમ કે માંસ, દારૂ, નશો, લસણ, ડુંગળી વગેરેનું સેવન ન કરવું। શ્રાવણ માસ દરમિયાન સાત્વિક આહારનું સેવન કરવું જોઈએ। પૂજા કરતાં પહેલાં સ્નાન કરવું જોઈએ અને સ્વચ્છ વસ્ત્રો પહેરવા જોઈએ। મિત્રો, આગળ વાત કરીએ તો ભગવાન શિવની પૂજા માટે બિલ્લીપત્ર, ક્ષણ, ધતુરા, શમીના પાન, આકના ફૂલ, સફેદ ફૂલ, કમળ, મોસંબી, ફળ, મધ, સાકર, ગંગાજળ, ગાયનું દૂધ, ધૂપ, દીવો, સુગંધ, નૈવેદ્ય વગેરે જરૂરી છે। મહાદેવની પૂજામાં તુલસીના પાન, હળદર, કેતકીના ફૂલ, સિંદૂર, શંખ, નાળિયેર વગેરેનો ઉપયોગ ન કરવો જોઈએ। શિવ ઉપાસનામાં આ બધી વસ્તુઓ વર્જિત છે। શ્રાવણ પ્રદોષ વ્રત અને શિવરાત્રિના સોમવારે ઉપવાસ કરીને ભગવાન ભોલેનાથની પૂજા કરવી જોઈએ। આ 3 દિવસ શિવની કૃપા મેળવવા માટે વિશેષ માનવામાં આવે છે। ભગવાન શિવના મંત્રનો જાપ કરો। જો તમે ઈચ્છો તો સામાન્ય પૂજા દરમિયાન ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરો। શિવ ચાલીસા વાંચ્યા પછી ભગવાન શિવશંકરની આરતી કરો। આરતી કરવાથી પૂજાની ખામીઓ દૂર થાય છે। મિત્રો, હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં। ઉલ્લેખનીય છે કે તમામ મહિનાઓમાં શ્રાવણ સૌથી વિશેષ છે, કારણ કે આ સમય દરમિયાન બ્રહ્માંડનું સંચાલન મહાદેવના હાથમાં છે। આવી સ્થિતિમાં મહાદેવની પૂજા કરવાથી પૂર્ણ ફળ મળે છે। પરિણીત મહિલાઓ માટે આ મહિનો ખૂબ જ ખાસ હોય છે, કારણ કે તેઓ વિવાહિત જીવનમાં સુખ માટે સોમવારે વ્રત રાખે છે। આ સમગ્ર માસ દરમિયાન ભગવાન શિવની પૂજા કરવાની પરંપરા છે। તો મિત્રો, એવું માનવામાં આવે છે કે શ્રાવણમાં પૂજા દરમિયાન હંમેશા કપૂરનો ઉપયોગ કરવો જોઈએ।
કપૂર નકારાત્મક ઉર્જાનો નાશ કરે છે અને સકારાત્મકતા વધારે છે. શ્રાવણ મહિનામાં કેટલાક ખાસ ઉપાયો પણ કરવામાં આવે છે જેનાથી જીવનમાં સુખ સમૃદ્ધિ વધે છે. આ અહેવાલમાં આપણે શ્રાવણ મહિનાના સરળ ઉપાય જાણીશું. તો ચાલો આપણે શરૂ કરીએ. શ્રાવણ મહિનો મહાદેવને સમર્પિત છે. પૂજાના આ સમય દરમિયાન તમારા હાથથી માટીનું શિવલિંગ બનાવો. આ પછી વિધિ પ્રમાણે તેની પૂજા કરો. જે બાદ શિવલિંગ પર દૂધ ચડાવો. એવું માનવામાં આવે છે કે આવું કરવાથી વૈવાહિક સુખ જળવાઈ રહે છે. મિત્રો, શ્રાવણ મહિનામાં દરરોજ 21 બિલ્લીપત્રના પાન પર ચંદન વડે ઓમ નમઃ શિવાય લખો. આ લખીને ભગવાન શિવને અર્પણ કરો. એવું માનવામાં આવે છે કે આવું કરવાથી સુખ સમૃદ્ધિ જળવાઈ રહે છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર અપરિણીત છોકરીઓએ આખો મહિનો શિવ પાર્વતીની પૂજા કરવી જોઈએ. તેનાથી તેમને તેમના ઈચ્છિત વરના આશીર્વાદ મેળવવામાં મદદ મળે છે. શ્રાવણ મહિનામાં પૂર્વ તરફ મુખ કરીને મસૂરની દાળ, એક નાનકડો શંખ અને 7 ગાય રાખો. ત્યારબાદ ઓમ ગમ ગણપતિએ નમઃનો જાપ કરો. એવું માનવામાં આવે છે કે આવું કરવાથી બધી સમસ્યાઓ દૂર થઈ જાય છે. શ્રાવણ મહિનામાં દરરોજ પૂજા કરો એટલું જ નહીં, જલાભિષેક કરતી વખતે ઘરમાં ગૌમૂત્રનો છંટકાવ કરો. એવું માનવામાં આવે છે કે આ તમારી સમસ્યા દૂર કરે છે. પૂજા સ્થાન પર ભગવાન શિવ અથવા ભગવાન શિવના પરિવારનું ચિત્ર લગાવવું જોઈએ. વાસ્તુ અનુસાર ભગવાન શિવના પરિવારની તસવીરો ઉત્તર દિશામાં લગાવવી જોઈએ. શિવ પૂર્ણતાનું પ્રતીક છે. તમારા ઘરમાં શિવ તાંડવની મૂર્તિઓ અથવા ભગવાન શિવના ક્રોધિત ચિત્ર ન રાખો. શ્રાવણ મહિનાની ત્રયોદશા અને શિવરાત્રિના દિવસે બ્રહ્મ મુહૂર્તમાં જાગી અને સ્નાન વગેરે કર્યા પછી શમીનો છોડ લગાવવો જોઈએ. શમીના ઝાડને રોપતા પહેલાં તેની નીચે સોપારી અને કેટલાક સિક્કા દાટી દો. શનિવારે આ પ્લાન્ટમાં એક નાનું શિવલિંગ સ્થાપિત કરો. શ્રાવણ દરમિયાન દરરોજ આ શિવલિંગ પર જળ અથવા દૂધ ચડાવો. આ ઉપાયથી શનિની ખરાબ અસર દૂર થશે અને ભગવાન શિવ પ્રસન્ન થશે. આજના સમયમાં ડિપ્રેશન એક સામાન્ય સમસ્યા બની રહી છે. શ્રાવણમાં નાના નાના ઉપાય કરવાથી તેનાથી બચી શકાય છે. શ્રાવણના દર સોમવારે ભગવાન શિવને ચોખા અને ગાયના દૂધથી બનેલી ખીર ચડાવો. તેનાથી માનસિક તણાવ દૂર થાય છે. ધન લાભ માટે દરરોજ 1 મુઠ્ઠી ચોખા શિવને અર્પણ કરો. ચોખા તૂટી ન જાય તેનું ધ્યાન રાખવું. શિવપુરાણમાં આ ઉપાયનો ઉલ્લેખ છે. શ્રાવણમાં દરરોજ ગાયને ચારો ખવડાવો. જો આ શક્ય ન હોય તો સંપૂર્ણ 30 દિવસ માટે ગૌશાળામાં પૈસા જમા કરો. સમય હોય તો જાતે જઈને ગૌશાળામાં ગાયોની સેવા કરો. આ ઉપાય ખૂબ જ સરળ છે પરંતુ તેના ઘણા ફાયદા છે. મિત્રો, જો તમારા જીવનમાં પરેશાનીઓ ચાલુ રહી છે તો દરરોજ સવારે સ્નાન વગેરે કર્યા પછી શિવલિંગને શુદ્ધ જળથી અભિષેક કરો અને ભગવાનની પ્રાર્થના કરો. આ ઉપાય શ્રાવણ મહિનામાં જલ્દી જ શુભ ફળ આપશે અને આપે છે. જો તમે લાંબા સમયથી કોઈ રોગથી પરેશાન છો તો દરરોજ કાચા ગાયના દૂધમાં કાળા તલ નાખીને ભગવાન શિવનો અભિષેક કરો. આમ કરવાથી રોગ જલ્દી ઠીક થવા લાગશે. આવી અવનવી માહિતી માટે અમારી ચેનલને ફોલો કરો અને વિડીયો દરેકને શેર કરો અને કોમેન્ટમાં હર હર મહાદેવ